આજે મહંત સ્વામી મહારાજ જે BAPS સંસ્થાના ગુરુ છે, છતાં રોજ 12 થી 14 કલાક સખત મહેનત કરે છે. આજે મેં સાધુ છીએ છતાં પણ રોજના, આજે સાંજે પાછો બીજી સ્કૂલમાં છું. રોજ આજ તમે વાત કરીને પ્રેમ લગ્ન વાળા આવે, છૂટાછેડા વાળા આવે, શું લમણાજી કમારે કરવાની, એ નહોતું કરવું એટલે આ બાજુ આયા. તો આ બધાના પ્રશ્નો સોલ્વ કરવાના. ઇટ ઇઝ અવર ચેરિટી ફોર ધ સોસાયટી. બધાને મારે કહેવું એ છે કે સખત મહેનત કરજો, સિદ્ધિ તેને જઈ વરે ક્યાં નહીં પરસેવે. સખત પુરુષાર્થ. ક્યારે શોર્ટકટ પસંદ ન કરતા. ડબ્બા ટ્રેડિંગનો, મેચ ફિક્સિંગનો, કરોડ રૂપિયા કોઈ સુખી થતા જ નથી. એમ સખત મહેનત કરો, આગળ અવાશે જ. લીવ ફોર એફર્ટ એન્ડ લાસ્ટ એફ ફોર ફેઇથ. શ્રદ્ધા, ભગવાનમાં શ્રદ્ધા. આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે માણસમાં થોડીક બુદ્ધિ વધે ને, અને શું બોલે છે કે આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ. હું ભગવાનમાં માનતો નથી. તને 9 મહિના તારી માતાના પેટમાં સલામત રાખ્યો, એ કોણે રાખ્યો? આજે આપણું મગજ ચાલે છે, કોણ ચલાવે છે? મગજ ખાલી કવરેજીરેની બહાર જતું રહે ને, હેલો હેલો કરો, કશું સંભળાય નહીં. હમણાં હું સ્ટર્લિંગ હોસ્પિટલમાં એક ભાઈની ખબર કાઢવા ગયો. ICUમાં ગયા. કોમામાં 30 પથારી હતી, 30 જણા કોમામાં સૂતા હતા. કોમા એટલે ખ્યાલ છે ને, બોડી હોય, મન બન કશું હલતું નથી, જતા રહ્યા છે ગ્રેવિટેશનની બહાર. અને નર્સિસ, મેલ ફિમેલ બધા સર્વિસ કરતા હતા, એ લોકોની ટ્રીટમેન્ટ. ડૉક્ટરને મેં પૂછ્યું આમાંથી કેટલા બહાર આવશે? કે ગોડ નોઝ. સારા સારા ડોક્ટરો પણ છેલ્લે એક શબ્દ શું બોલે છે? ગોડ નોઝ. ભગવાનને પ્રાર્થના કરજો. વી હેવ ડન અવર ટ્રીટમેન્ટ. ભગવાને ધાર્યું હશે થશે. ભાઈ ક્યાં ગયું તો MBBS? ક્યાં ગઈ ટેકનોલોજી? પછી મેં પૂછ્યું કે તમે દવા કરો છો તો લાભ? એ કે પેશન્ટને થાય કે ના થાય, હોસ્પિટલને લાભ થાય. એટલે વેન્ટિલેટર વાળાની દવા તો ચાલુ રાખીએ જ છીએ. અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે કે ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા. તમે જે ભગવાનને માનો છો, જે માતાજીને માનો છો, ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ.